નમસ્કાર, દમદાર ખબર સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું ખેડાથી। ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મહાપૂનમના પાવન અવસરે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા, પરંતુ ભક્તોની ભારે ભીડ વચ્ચે ડાકોર પોલીસ અને નગરપાલિકાની વ્યવસ્થાઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। જે પૂનમના દિવસે પણ રસ્તાઓ પર ફેરિયાઓ બેસી જતા ભાવિક ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ભીડને સુચારુ રીતે નિયંત્રિત ન કરી શકવાને કારણે અનેક ભાવિકો દર્શનથી વંચિત રહ્યા છે। જે બેરિકેડિંગના કારણે રસ્તાઓ બંધ થતા ગલીઓમાંથી પસાર થવાની નોબત આવી ગઈ છે। જે બસ સ્ટેન્ડથી લઈને રણછોડ ડ્રાય મંદિર સુધી એક પણ શૌચાલય કાર્યરત ન હોવાથી મહિલા, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। જે મહાપૂનમે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, પરંતુ વ્યવસ્થાના અભાવે ભાવિકો પરેશાન થઈ ચૂક્યા હતા। પોલીસ અને નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ ગઈ છે। જે શૌચાલય ન હોવા છતાં પણ ભક્તોમાં ભારે રોષ વ્યાપ્યો હતો। જે ભીડ નિયંત્રણમાં તંત્ર નકામ બન્યું હતું તેવું જોવા મળી રહ્યું હતું। જે બેરિકેડિંગના કારણે રસ્તાઓ બંધ થતા ભક્તોને ભારે ગલીઓમાંથી પસાર થવું પડ્યું હતું। જે વ્યવસ્થાઓ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા। જે પૂનમના દિવસે પણ રસ્તાઓ પર ફેરિયાઓ બેસી જતા ભાવિક ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। જ્યાં ભીડને સુચારુ રીતે નિયંત્રિત ન કરી શકવાને કારણે અનેક ભાવિકો દર્શનથી વંચિત રહ્યા હતા। જ્યાં બેરિકેડિંગના કારણે રસ્તાઓ બંધ થતા ગલીઓમાંથી પસાર થવાની પણ નોબત આવી ગઈ હતી। જે બસ સ્ટેન્ડથી લઈને રણછોડરાય મંદિર સુધી એક પણ શૌચાલય કાર્યરત ન હોવાથી મહિલા, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી। જે મહાપૂનમે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। જે આ વ્યવસ્થાના અભાવે ભાવિકો પરેશાન થઈ ચૂક્યા હતા। પોલીસ અને નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ છે। જો શૌચાલય ન હોવા પર ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જે બસ સ્ટેન્ડથી લઈને રણછોડરાય સુધી એક પણ શૌચાલય કાર્યરત જોવા ન મળ્યું હતું। રસ્તા ઉપર ફેરિયાઓ બેસી જતા ભાવિક ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। જે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં મહાપૂનમના પાવન અવસરે લાખો ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે, પરંતુ ભક્તોની ભારે ભીડ વચ્ચે ડાકોર પોલીસ અને નગરપાલિકાની વ્યવસ્થાઓ સામે અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। જે આ પૂનમના દિવસે પણ રસ્તા ઉપર ફેરિયાઓ બેસી જતા ભાવિક ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે ભીડને સુચારુ રીતે નિયંત્રિત ન કરી શકવાને કારણે અનેક ભાવિકો દર્શનથી વંચિત રહી ગયા છે। જે બેરિકેડિંગના કારણે રસ્તાઓ બંધ થતા ગલીઓમાંથી પસાર થવાની નોબત આવી ગઈ છે। જે ભક્તોને ગલીઓમાંથી પસાર થવાની નોબત આવી ગયેલી છે। જે બસ સ્ટેન્ડથી લઈને રણછોડરાય મંદિર સુધી એક પણ શૌચાલય કાર્યરત ન હોવાથી મહિલા, બાળકો અને વૃદ્ધોને ભારે હાલાકીનો ભોગવવી પડી રહી છે। જે મહાપૂનમે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। જે વ્યવસ્થાના અભાવે ભાવિકો પરેશાન થઈ ચૂક્યા હતા। પોલીસ અને નગરપાલિકા નિષ્ફળ સાબિત થઈ ચૂકી છે। આજે પૂનમ છે, રણછોડજીના દર્શન કરવા આવે છો, તમને શું સગવડો મળે છે એ અને શું અસગવડો મળે છે, શું કહેશો? ભયંકર ભીડ હોય છે દર વખતે, કોઈ જાતનું મેનેજમેન્ટ નથી, અને ખાસ કરીને વૃદ્ધો અને એ લોકોને બહુ તકલીફ પડે છે। બાથરૂમની પણ સુવિધા નથી, બહાર નીકળતા એક જ બાથરૂમ મળે છે, કોઈ યુરિનર જવું હોય તો બી તકલીફ પડે છે ત્યાં આગળ। બીજું કે જે પૂનમને દિવસે ખાસ એટલી બધી ગીર્દી થાય છે, થોડા સ્લોટમાં જવા દે, 50-50ના સ્લોટમાં, એ સગવડ પર એ લોકો માટે કન્વિન્યન્સ બનશે। કારણ કે આ વસ્તુ ભક્તો તો વધતા જ જવાના છે, પણ જે આ જે ગીર્દી છે એ સખત ગીર્દી છે, અને આ ઘણા વખતથી આ પ્રોબ્લેમ છે। આ ગીર્દી બીજી શેના લીધે થાય છે? આ પર્ટિક્યુલરલી આ પૂનમ હોય અને બધું વચ્ચે જે આ ડિસ્ટર્બન્સ છે, શેનું પણ ડિસ્ટર્બન્સ શેનું છે? એરિયાઓને જે એરિયા ધંધાધારી લોકો છે, એને ધંધાધારી છે, એટલે એ વસ્તુનું ઉકેલ લાવવો કે લોકો ખરીદી કરવા ઊભા રહી। વડીલ, આપનો પરિચય? મારું નામ છે રાવલ ગોપાલભાઈ પ્રભુદાસ રાવળ। હું ડાકોર મંદિર દર્શન કરવા છું। મારો નાનો બાળક છે, અપંગ છે, અને અંદર જતો હતો, પણ અંદર પોલીસવાળા અંદર જવા ના દીધો। 3 કલાકથી લાઈનમાં ઊભો રહીને લાઈનમાં ખભે મેલીને હું આવું છું, તે છતાં પોલીસવાળા અંદર લેડીઝવાળી લાઈનમાં જતો હતો, પણ અપંગને લઈ જોઈને એમને ના પાડી જ અમને, અને પાછા કાઢ્યા છે ધક્કા મારીને। સરકારને શું કહેશો આ બાબતે? સરકારને આ બાબતે એમની વ્યવસ્થા કરવાની એમની મારી નમ્ર વિનંતી છે, અને બધી વ્યવસ્થા સારી રીતે વ્યવસ્થા કરે। વિકાસની વાતો કરે, પણ ચોફે રસ્તા તો રોડ રસ્તા તો આવે, જાતે જુએ તો ખબર પડે ને એમને, ખાલી વાતો જ કરવાની। ચોફે આવીને રૂબરૂ આવીને મુલાકાત કરો, જાતે આવીને, અને એ રસ્તે તમે જાતે આવો, મંત્રી, ધારાસભ્ય કોઈ બી હોય એ જાતે આવે મંત્રી, ત્યાં રસ્તો કેવો છે, પૂનમને કેવી પરેશાની કરે છે, અને ચોફે રસ્તા ઉપર પોલીસવાળા આવવા નહીં દેતા।
મિલી ભગત હોય એમને આવવા દે છે, એવો કયો નિયમ છે એમનો? આપનો પરિચય. મારો પરિચય હું સુરતથી આવું છું, વિપુલ વેલવાન મારું નામ છે. અમે વર્ષોથી અહીંયા પૂનમ ભરીએ છીએ, પણ દર પૂનમે કરતાં દરેક પૂનમે અલગ અલગ એ હોય છે. અહીંયા તો મેનેજમેન્ટ જ નથી કોઈ જાતનું. દરેક પૂનમ અમને બહુ તકલીફ પડે. એક તો વચ્ચે ફેરિયાઓ છે, વચ્ચે દુકાનો જે ખુલ્લી હોય છે તેના લીધે શું થાય છે કે લોકો ખરીદી કરવા દર્શન કરીને આવ્યા પછી બી લોકો અહીંયા ખરીદી કરવું પડે, જેના લીધે જે દર્શનાર્થીને બહુ તકલીફ પડે છે. શું કહેશો આમ સરકારને શું કહેશો તમે? સરકારને ભાઈ અહીંયા ખાલી મેનેજમેન્ટ પરફેક્ટ કરે એ જ અમારે એ છે કે ભાઈ અમે આ વર્ષોથી કોઈને તકલીફ નહીં પડવી જોઈએ. આપનો પરિચય. કેટલાકથી આવું છું, દર્શન કરવા આવું છું. ડાકોરમાં રણછોડજીની આજે પૂનમ છે, મેનેજમેન્ટ બાબતે શું કહેશો? નથી મેનેજમેન્ટ બરાબર સારું. એટલે શું શું તકલીફો છે તમને? લોકો વચ્ચે ફેરા ઊભા રહે છે લારીઓ લઈને, જવામાં તકલીફ પડે છે. અને જ્યારે બી આવ્યા છે તો એક જ રસ્તો ચાલુ હોય છે પૂનમ જવા માટે, બીજા રસ્તા બધા બંધ કરી દે છે. કોઈ સુવિધા છે નહીં, કોઈ ચંપલ મેળવાની સુવિધા નહીં, કશું કોઈ સુવિધા નથી. આ તમને જ્યારે ફ્રેશ થવું હોય, રિફ્રેશ થવું હોય તો અહીં બાથરૂમોને ને એની શું છે વ્યવસ્થા? બાથરૂમ છે સાહેબ. તો સરકારને શું કહેશો આ બાબતે? સરકારને એટલું કહીએ કે આની કંઈક વ્યવસ્થા કરો.